અમિતાબેન, અને આ જે બાઇક છે તમારું છે? ના, આ તો રિપેરિંગમાં આવી બાઈક. આ કોનું બાઇક છે? રિપેરિંગમાં બાઈક આવો એટલે શોરૂમમાંથી મારા ઘરવાળો શોરૂમમાં નોકરી કરો. ઓકે, આ બાઇક રિપેરિંગમાં આવેલું છે? હા, રિપેરિંગમાં આવી તો તે રાતે ઘેર લાયા હતા ત્યાં તમને શોરૂમમાં લઈ જવાનું. પાછે શોરૂમમાં લઈ જતા હતા? ના, લઈ જતા નતા, ઘેર આવતા હતા. હા. અને ઘેર આવતા હતા ડાયરેક્ટ અમે ગાડી હોમ વાળી દીધી. ચાલાડી મારી વાતી ના મારી. સાઈ લાઈટે નહીં મારી, ડાયરેક્ટ જ સીધી વાતી દીધી ગાડી. પછી શું થયું? અને પછી પેલા કયા તે ડાયરેક્ટ જ ઠોકાયા. બેન, શું બનાવ બન્યો છે? એટલે અમે સિંગલ લાઈન બતાવી આયા અમાર ભરવાનું. હમ તો એ લોકોએ ડાયરેક્ટ આઈને અમને મારવા જ માંડ્યા, ડાયરેક્ટ બાઈક નીકળી દીધી. પછી શું થયું? પછી છોકરા મારે મન લઈ ગયા બધા. કઈ બાઇક હતી આ વાળી? બાઇક ચાલક બેફામ રીતે હતો. બાઇકનું નંબર પ્લેટ કે એવું કંઈ દેખાતું નથી. બાઇકની હાલત બિલકુલ ગંભીર રીતે બગડી ગઈ છે. આગળ પાછળ સ્ટેટ ઓફ રામાધણી લખ્યું છે. આ જે ચાલક જે બેફામ રીતે ગાડી ચલાવતો હતો અને કારમાં ઘૂસી જતા કારના ચાલકને અને ગાડીને પણ મોટું નુકસાન કરવામાં આવ્યું છે. તપાસનો વિષય છે પોલીસનો કે આને તપાસ કરવામાં આવે. આવી રીતે તો ડ્રાઇવિંગ કરવું એ